કુકમા ગામ નજીક આવેલા દત્ત ધૂણો દેશભરમાં વિખ્યાત છે. છેલ્લા 16 મહિનાથી મહંત બુદ્ધનંદગીરી બાપુ ગુરુ શ્રી શ્રી જગતગુરુ મહેન્દ્રાનંદજી મહારાજ અખંડ ધૂણો ધખાવી બેઠા છે. મહંતશ્રીએ સ્થાપેલા બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમની ખ્યાતિ દિન પ્રતિદિન વધી છે. અહીં દૂર દૂરથી લોકો માનસિક શાંતિ અને સાંસારિક સંતાપથી મુક્તિ મેળવવા આવે છે. આશ્રમમાં દર મંગળ, ગુરુ અને શનિવારે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળે છે. આ ઉપરાંત દર પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે પણ ભાવિકો ઉમટે છે. મહંત બુદ્ધનંદગીરીજી બાપુએ જણાવ્યું હતું કે આશ્રમની ચપટી ભભૂતિ કુબેરના ખજાના સમાન છે. આ સ્થળે જે ગ્રહસ્થી પોતાના પ્રશ્નો લઈને આવે છે તેની શ્રદ્ધાના બળે જ તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે. બાલાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા દરેક સંકટથી મુક્તિનું માધ્યમ છે. જે ભાવિકો અહીં આવે છે તેમને માનસિક શાંતિ સાથે પરમાનંદની અનુભૂતિ થાય છે. બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમે અખંડ ધૂણા સાથે ભજન અને ભોજનનો લાભ લઈ ભાવિકો ધન્યતા અનુભવે છે. આ લેર કુકમાની બાજુમાં શ્રી બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમ તરીકે મારા આશ્રમ છે અહીંયા. અને અહીંયા હરિભક્ત ભજન ભોજન અહીં સતત ચાલુ હોય છે. અને બધાએ એવી શ્રદ્ધાથી જોડાઈ અને સતત અહીંયા ભોજન અને ભજન અખંડ ધૂણો અને અખંડ મારી મોજનું આનંદ લે છે. ત્યારબાદ આ જગ્યા ઉપર મને સિર્ફ ને સિર્ફ 16 મહિના થયા છે. અને 16 મહિનાની અંદરમાં અહીંયા કોઈ અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા લઈ અને ચપટી ભભૂતિ હે ખજાના કુબેર કા, આ ધૂણામાંથી ચપટી લઈ અને જે કોઈ મનોકામના અને જે કોઈ રોગ આવે છે એ લઈ અને અહીં એ ચપટી ભભૂતિથી અહીં રોગ બધું પૂર્ણ થાય છે. અહીં મારા આશ્રમથી જોડાય છે અને અહીંથી આવે છે અને સતત અહીં આ આશ્રમની અંદરમાં આનંદ હોય છે. અને માણસનો આજ ગ્રસ્તી માણસ હોય એને સતત કાંઈક ને કાંઈક ઉપર અહીં જે આવે છે એના મનની અંદરમાં શાંતિ થાય છે. અને સતત કોઈ પણ એવા પૂનમ, શનિવાર, મંગળવાર અહીં ધૂણાના દર્શન કરવા આવે અને ભોજન અને ભજન પાવે છે. બીજું કોઈ પણ અહીંયા અમાસ હોય તોય પણ અહીંયા ભજન ને ભજન હોય, પૂનમ હોય ભજન ને ભજન હોય. અને રાત્રિના પૂનમનો સંતવાણી કાયમ અમારે અહીં કરે છે. છેલ્લા આ ધૂણાને અખંડ ધૂણા માટે અને અખંડ મોજ જે 12 મહિના સતત અમે મંગળ, ગુરુ અને શનિ અને પૂનમના સતત ભજન કરતા અને હજી પણ આ ભજન ચાલુ જ છે. કચ્છુદેવ આનંદી એક કચ્છની અંદરમાં પ્રેસ તરીકે નામ છે. અહીં મારી મુલાકાતે પધાર્યા છે જે વાયા કોઈ માધ્યમથી અને અહીંયા જે પધાર્યા અને આપણા મનોજભાઈ જે અહીં આશ્રમે આવીને એકવાર મુલાકાત લીધી એ માધ્યમથી બહુ એને આનંદ થયું છે. અને આજે ફરી તમે અહીંયા જે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો એટલે હું ખૂબ તમને આશીર્વાદ આપું છું, હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું. માધાપર દસનામ ગોસ્વામી મહિલા મંડળના બહેનો બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમે પધાર્યા છે સત્સંગ અને ગરબા કરવા માટે. તો અહીંનું રમણીય વાતાવરણ અને આશ્રમ સાથે ધૂણાના દર્શન કરી ખૂબ બધા બહેનો આનંદની લાગણી અનુભવી. આવી જ રીતે જ્યારે અમને આમંત્રણ મળશે ત્યારે અમે અહીં સત્સંગ કરવા પધારશું. મંડળના બહેનો છેલ્લા 15 વર્ષથી સત્સંગની આવી જ અવિરત ધૂન ચલાવી રહ્યા છે. ત્યારે હમણાં જ 15 વર્ષ પૂરા થયા ત્યારે એની ઉજવણી રૂપ માધાપર મહિલા મંડળે માધાપુર મુકામે પાઠ હનુમાનજી મંદિરે શિવપુરાણનું ભવ્ય આયોજન કર્યું હતું. અને એ આયોજનના માધ્યમથી કચ્છના દરેક બહેનો, સત્સંગી બહેનો અને વિશેષ બધા જ દાતાઓ અને બધા પધાર્યા હતા. ત્યારે માધાપર મહિલા મંડળ એક પાઠશાળા બની રહે એવું માધાપરના બધા જ બહેનોએ નક્કી કર્યું કે આપણે એવી કથા કરીએ તો એ કથાના માધ્યમથી બધા જ બહેનોને સારી એવી શીખ મળે અને અહીંનું અનુકરણ કરી અને કચ્છના દરેક ગામમાં સત્સંગ સાથે આવા જ સારા ધાર્મિક આયોજનો થાય. અમારું આ સત્સંગ મંડળ 15 વર્ષથી અવિરત ચાલે છે અને બધી બહેનો એકતા અને સંગઠનથી જોડાયેલી છે એકબીજાથી. અને ખૂબ સમથી અમે 15 વર્ષથી આ સત્સંગ મંડળ ચલાવી છીએ. આખા કચ્છમાં ગામ સત્સંગ કરવા જઈએ છીએ. અને એના જ ઉત્સાહરૂપી હમણાં 15 વર્ષ પૂર્ણ થતાં અમે આ શિવપુરાણનું આયોજન કર્યું
અને આજે આમંત્રણને માન આપી અહીંયા અમે આ સંતોષ આશ્રમ પર પધાર્યા છીએ. અને જ્યારે પણ ક્યાંય પણ ગમે તે જગ્યાએ અમને આમંત્રણ આવશે તો અમારી બધી પ્રેમથી ત્યાં આવશે.